જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. કેમ છો વાલા મિત્રો? બધા મજામાં જ હશો. અને આપણે આજે શ્રાવણ મહિનાનો પહેલો જ સોમવાર છે. તો આપણે અત્યારે વડોદરામાં છે મંદિર કાશી વિશ્વનાથ મહાદેવનું. તો આપણે દર્શન કરવા આવ્યા છે. તો વિડીયો પૂરેપૂરો જોતા રહેજો અને લાઈક કરતા રહેજો. આ મંદિર આવેલું છે કાશી વિશ્વનાથનું મંદિર લાલબાગની બાજુમાં છે. બ્રિજ છે એની બાજુમાં બિલકુલ સામે મંદિર આવેલું છે. અને હું મંદિરના અંદરથી કમ્પ્લીટ તમને દર્શન કરાવી. બધા મંદિરમાં જે ભગવાન છે એના ગણપતિ બાપા છે, હનુમાનનું જે છે અને બીજા બી છે અને કાશી વિશ્વનાથ મહાદેવના પણ દર્શન કરાવીશ. તો વિડીયો આગળ જોતા રહેજો મિત્રો અને લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. બોલો હર હર મહાદેવ, હર હર મહાદેવ. આજે છે બાથરૂમ ને ટોયલેટ જવા હોય એના માટે તો આ રીતના છે મંદિર લાલબાગના બ્રિજની બાજુમાં કાશી વિશ્વનાથ મંદિર. આ છે એનું કાર્યાલય. આ બધું કાર્યાલય છે મિત્રો. ને અહીંયા છે ગાયોનું ગૌશાળા પણ બંધ થઈ ગયું છે. અત્યારે મોડું થઈ ગયું. મિત્રો આ રીતના મસ્ત મજાનું ગાર્ડન છે લીલું છમ અને આ રીતના મંદિરની નકશી પણ મસ્ત મજાની છે. જો
આ રીતના મસ્ત કાશીનાથનું મંદિર છે અને બરોડામાં રહેતા હોય એને તો જોયેલું જ હશે મિત્રો. અને તમે બહારથી પણ ક્યારેક આવો તો આ મંદિર જોવાનું ચૂકતા નહીં મિત્રો. તો બોલો હર હર મહાદેવ, હર હર મહાદેવ. નજારો મિત્રો, આ છે લાલબાગ બ્રિજ, આ છે લાલબાગ બ્રિજ. અને લાલબાગ બ્રિજ આ બાજુ ઉતરતા ડાયરેક્ટ નવલખી ગ્રાઉન્ડ આવે છે આગળ, અને એની સામે છે આપણે મંદિર. આપણે ગયા હતા એ મંદિર. તો આ રીતે તો આવજો મિત્રો. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ લાઈક કરતા રહેજો. તો જોતા રહેજો. આ રીતના છે નજારો. અને આ બાજુ છે ગાડીઓનું પાર્કિંગ. તો આ છે લાલબાગ બ્રિજ. આવજો મિત્રો. આ છે બ્રિજ લાલબાગનો બનાવેલો કાશી વિશ્વનાથ મંદિરની સામે. અને આ છે આપણી ગાડી વેગેનાર. આપણી રામપ્યારી આવી ગઈ છે. જો આ છે આપણી રામપ્યારી ગાડી. હવે આપણે જઈએ છીએ ઘરે.